में राष्ट्रपति डोनाल्ड ट्रम्पे लाल आंख करता गैरकायदेसर वसता लोकोनी घर वापसी થઈ રહી છે। ટ્રમ્પ વહીવટી તંત્રે 104 લોકોને અમૃતસર મોકલ્યા, જેમાં 33 ગુજરાતીઓ હતા। તો ડોલરિયા દેશની ઘેલછામાં આમાંના કેટલાય લોકો પોતાની જમીન, પોતાનું ઘર વેચીને ગયા હતા। અમેરિકામાં પ્રવેશવા જીવ પણ જોખમમાં મૂક્યો હતો અને હવે તેમના સપનાઓ ચકનાચૂર થઈ ગયા છે। अमेरिका टू अमृतसर फ्लाइट लैंड थई, साथे जमीन पर आवी गया ड्रीम अमेरिकाना सपना। ड्रीम अमेरिकानी खेलछाનું વરવું સત્ય। કોઈ ઘરે જાણ કર્યા વિના જ 1 મહિના પહેલા સપનાઓ લઈને અમેરિકા ગયું હતું। બા કોણ કોણ ગયા હતા? એ તઈને જોઈ મને કશું કીધું નહીં। તમને ખબર હતી ખરી કે અમેરિકા ગયા છે એવી? એ ને કર્યો કરો પણ મન કોઈ કહેતો કોઈ કીધું નહીં। કોઈએ 25 દિવસ પહેલા જ અમેરિકાની ઉડાણ ભરી હતી। જે ખુશ્બુ પટેલ છોકરી રહે છે, મારી ભત્રીજી જ થાય, તે 25 દિવસ પહેલા અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે। હવે શું કારણે કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે। કોઈ ઘરે ગેરકાયદેસર રીતે અમેરિકા જાય છે તેમ કહીને નીકળી પડ્યા। મેં કાયદેસર રીતે પૂછ્યું ના લ્યો, લીગેલી હતું એટલે કાયદેસર રીતે યુરોપના વિઝા લેવાના પ્રયત્નો કર્યા હતા। અમેરિકા જવા માટે ગુજરાતીઓ જીવ જોખમમાં મૂકવા પણ તૈયાર થઈ જાય છે। કોઈ ઘર વેચીને ગયું, કોઈ જમીન વેચીને, કોઈ ઉછીના રૂપિયા લઈને। પોતાના અને પોતાના પરિવારના સપના પૂરા કરવા માટે પણ હવે તેમને વિદેશમાં જવાની આ ઘેલછા ભારે પડી રહી છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા અને ગેરકાયદેસર રીતે રહેતા 104 ભારતીયો પોતાના દેશમાં પાછા ફર્યા। તેમને લઈને અમેરિકન સૈન્યનું એક C-17 વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું। આ પહેલીવાર હતું જ્યારે અમેરિકાએ ઇમિગ્રન્ટ્સને મોકલવા માટે લશ્કરી વિમાનનો ઉપયોગ કર્યો હોય। અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા બહારના લોકોને ડિપોર્ટ કરવાનો આદેશ આપ્યો। આ આદેશ બાદ વીણીને ગેરકાયદેસર વસતા લોકોને આ રીતે પરત તેમના વતન ખદેડવામાં આવી રહ્યા છે। અમૃતસર એરપોર્ટ પર લાવવામાં આવેલા 104 લોકોમાં હરિયાણા, ગુજરાતના 33, પંજાબના 30, મહારાષ્ટ્રના 3, ઉત્તર પ્રદેશ અને ચંડીગઢના 2 લોકોનો સમાવેશ થાય છે। તેમાં કેટલા પરિવારો પણ છે। આ ઉપરાંત 8-10 વર્ષના બાળકો પણ તેમાં છે। 33 ગુજરાતીઓ પરત ફર્યા છે, જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના છે। ગાંધીનગરના 14, મહેસાણાના 10, બનાસકાંઠાનો 1, પાટણના 3 વ્યક્તિનો સમાવેશ થાય છે, જ્યારે અમદાવાદના 2 અને આણંદના 1 વ્યક્તિ પણ છે। ભરૂચના 1 અને વડોદરાનો પણ 1 વ્યક્તિ છે। કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર તમામ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ભારતમાં તેમના રહેઠાણના સંપૂર્ણ ડેટાની તપાસ કર્યા પછી જ દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે। ડિપોર્ટ કરવામાં આવ્યા છે તેમાં 33માંથી 8 તો સગીર છે, જેઓ હવે ગુરુવાર સુધીમાં વતન ફરે તેવી સંભાવના છે। અમેરિકામાં રહેતા ભારતીયોની વાત કરીએ તો 2 તસવીર સામે આવશે। એક ઝાકમ ઝોળવાળી તસવીર, જેમાં ભારતીયોનું નામ સૌથી વધુ ભણેલા ગણેલા ઇમિગ્રન્ટ્સમાં આવે છે। તેમની કમાણી પણ સામાન્ય અમેરિકન કરતાં બમણી છે। તો સિક્કાની બીજી બાજુમાં તે ભારતીયો પણ છે, જેઓ ચોરી છુપીથી યુએસ પહોંચે છે। ન તેમની પાસે દસ્તાવેજ છે કે ન તો સન્માનભેર જીવી શકે તેવી જિંદગી। ડ્રીમ અમેરિકા એ કોણીએ લગાવેલો ગોળ છે, જેને ચાખવા માટે વિશ્વભરમાંથી લોકો ઉમટી રહ્યા છે। સૌને એવું લાગે છે કે આ દેશ અનેક સંભાવનાઓથી ભરેલો છે, જ્યાં કોઈ ભેદભાવ વિના દરેકને રહેવા, ખાવા, પીવા અને આગળ વધવાની તક મળશે। આ જ અમેરિકન સપનાને જીવવા માટે લોકો અનેક તરકીબો અજમાવે છે। જે લોકો કાયદેસર રીતે નથી પહોંચી શકતા તેઓ ઘૂસણખોરી કરે છે, તેમના માટે ડંકી રૂટનો પણ સહારો લે છે। એટલે કે જીવ જોખમમાં મૂકીને ચોરીની જેમ લાપતા છુપાતા દરિયાઈ માર્ગે અમેરિકા પહોંચવાનું જોખમ પણ અનેક લોકો ખેડે છે। ઉત્તર ગુજરાતના ગામડાઓમાં છેલ્લા 5 દાયકામાં જૂના ડોલરિયા પ્રેમનું વળગણ આજે પણ યથાવત છે। ડિપોર્ટ કરાયેલા લોકોમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતના જ છે। ત્યારે જે લોકો પરત ફર્યા છે તેમના પરિવારજનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો। તે જાણવાનો પ્રયાસ કર્યો કે કયા સંજોગોમાં, કેટલા સમય પહેલા અને કેવી રીતે આ લોકો અમેરિકા પહોંચ્યા।
અમેરિકાથી અમૃતસર પરત ફરેલામાં ગાંધીનગરના માણસાના બોરુ ગામના પણ કેટલાક લોકો છે. બોરુ ગામના ગોહિલ કરશનસિંહ નટુજી પરિવાર સાથે અમેરિકા ગયા હતા. તેમની પત્ની મિત્તલબેન અને 2 બાળકો સાથે હજુ મહિના પહેલા જ લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા પહોંચ્યા. બોરુ ગામમાંથી આ પરિવાર ઉપરાંત એક વ્યક્તિ પણ અમેરિકા ગયો, જેમાં ગોહિલ જીવણજી કચરાજી પણ ડિપોર્ટ થઈ રહ્યા છે. ત્યારે અમારા સંવાદદાતા ગૌતમ શ્રીમાળી બોરુ ગામ પહોંચ્યા ને પરત ફરેલા લોકોના પરિવારની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે પરિવારજનોની આંખમાં આંસુ સિવાય કંઈ ન હતું. અમેરિકામાં જેવા ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શપથ લેવામાં આવ્યા છે ત્યારબાદ મહત્વનો નિર્ણય તેમણે કર્યો છે અને નિર્ણયની વાત કરીએ તો ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચેલા લોકોને ડિપોર્ટ કરવામાં આવે છે, જેમાં ગુજરાતના પણ 33 લોકોનો સમાવેશ થાય છે, જેમ પૈકી ગાંધીનગરના આ જે બોરુ ગામના જે વતની છે ને તેમનો પણ સમાવેશ થઈ રહ્યો છે. તે આજે પરત આવી રહ્યા છે. તેમના નિવાસ સ્થાને ન્યૂઝ 18 જે છે તે હાલ પહોંચ્યું છે. મહત્વનું એ છે કે ગોહિલ કરણસિંહ નટુજી જે છે તેઓ અમેરિકા થોડા દિવસો પહેલા ગયા હતા, એટલે કે 1 મહિના પહેલા તેઓ અમેરિકા ગયા હતા અને ત્યાં તેઓ રહેતા હતા. લાખો રૂપિયા ખર્ચીને તેઓ અમેરિકા ગયા હતા. તેમના માતાજી અહીંયા હાલ બેઠા છે. તેમના ઘરે તાળું મારેલું જે છે તે જોવા મળી રહ્યું છે. તેમની સાથે આપણે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કરીશું. તેઓ શું કહી રહ્યા છે? બા, કોણ કોણ ગયા હતા? એ તઈને જોઈ પણ મને કશું કીધું નહીં. તમને ખબર હતી ખરી કે અમેરિકા ગયા છે એવી? એ ને કર્યો કરો પણ મને કોઈ કહેતા કોઈ કીધું જ નહીં એ લોકોએ. હવે પરત આવી રહ્યા છે. તમને ખબર છે પરત આવી રહ્યા છે એવું? મને ખબર નહીં. કેટલા રૂપિયાનો ખર્ચો કરીને ગયા હતા? મને કોઈ કીધું જ નહીં ભાઈ બધું. માણસાના જામડા ગામના ઝાલા પરિવારના પણ 4 લોકો 15 દિવસ પહેલા જ અમેરિકા પહોંચ્યા. એક જ પરિવારના 4 લોકો અમેરિકા ગયા હતા, જે હવે પરત ફરી રહ્યા છે. દિલ્હીના કોઈ એજન્ટના માધ્યમથી આ લોકો અમેરિકા પહોંચ્યા હોવાનું પરિવારજનોનું કહેવું છે. આ લોકો પાસે યુરોપના વિઝા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. જો કે પરિવારજનોની છેલ્લા 15 દિવસથી તેમની સાથે કોઈ વાત નથી થઈ. જેમાંથી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામડા ગામના 4 જે લોકો જે છે તે પરત આવવાના છે. આ તમામ જે લોકોની વાત કરવામાં આવે તો આ તમામનું નિવાસસ્થાન જે જામડા ગામ ખાતે તમે જોઈ રહ્યા છો. ઝાલા પરિવારના તેઓ વતની છે અને તે અહીંયા વસવાટ કરે છે. તેઓ 15 દિવસ પૂર્વે અમેરિકા ગયા હોવાનું તેમના પરિવારજનો જે છે તેમના મુખેથી સાંભળવા મળી રહ્યું છે. જિગ્નેશ કુમાર ઝાલા જે છે તે ગયા હતા. તેમની પત્ની અરુણાબેન ઝાલા જે છે તે પણ અમેરિકા ગયા હતા અને આ તમામ જે લોકો જે છે તે અહીંયા વસવાટ કરી રહ્યા છે. તેમના પિતાશ્રી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તમારા પરિવારમાંથી કોણ કોણ અમેરિકા ગયું હતું, ક્યારે વિઝા મળ્યા હતા અને હવે પરત આવી રહ્યા છે, છેલ્લે ક્યારે વાત થઈ હતી, શું આખી વાત છે? ઝાલા જિગ્નેશ કુમાર પરબતજી, પછી અરુણાબેન જિગ્નેશ કુમાર, માહીબેન જિગ્નેશ કુમાર અને એન્જલબેન જિગ્નેશ કુમાર. અંદાજે 15 દિવસ યુએસના યુરોપના વિઝા મળેલા, એ કાયદેસર કાર્યવાહી કરેલી એ મને ખ્યાલ છે. ક્યાં કાયદેસરની કાર્યવાહી કરી હતી? તમારા પુત્રએ તમને શું કીધું હતું? કયા ઉદ્દેશ્ય સાથે તેઓ અમેરિકા ગયા હતા? હા, ઓકે. એ ગયેલા કે એમને કાર્યવાહી બાબાએ છોકરોએ ગોઠવેલી, બરાબર. કોક મેહુલભાઈ કરીને છે દિલ્હી, એના મારફતે કાયદેસરની કાર્યવાહી કરેલી, એટલી મને જાણની ખબર છે. ડોલેરિયા દેશની ઘિલછામાં મહેસાણાના લાંઘણજનો યુવક પણ નીકળ્યો છે. હવે તે સંપર્ક વિહોણો છે. પરિવારે યુવક સાથે 21 જાન્યુઆરીએ છેલ્લી વખત ટેલિફોનિક વાત કરી. જો કે 21 જાન્યુઆરી બાદ પરિવારનો યુવક સાથે સંપર્ક તૂટી ગયો. દીકરાનો સંપર્ક ન થતા પરિવાર ચિંતામાં છે. અમેરિકાએ 104 ભારતીયોને પરત મોકલ્યા છે, જેમાં આ યુવક છે કે નહીં તે મામલે પરિવારને કોઈ જાણ નથી. હાલ પરિવાર અમદાવાદમાં આ યુવકની ભાળ મેળવવા માટે પહોંચ્યો છે. અમેરિકામાંથી 205 જેટલા ભારતીયોને ડિપોર્ટ કરવાની જે માહિતી હોય છે તે સૂત્રો તરફથી મળી રહી છે, જેમાંથી 33 જેટલા જે ગુજરાતીઓ હોવાની પણ માહિતી મળી રહી છે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ હાલમાં મહેસાણાના લાગણજ ગામ ખાતે પહોંચી છે, જ્યાં મોટો પ્રજાપતિ વાસ આવેલો છે. આમાંથી પણ એક યુવક ત્યાં ડિપોર્ટ કર્યા હોવાની માહિતી મળી રહી છે. પરંતુ જ્યારે આ પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ પરિવાર હાલમાં અમદાવાદ છે. તેમનો જે દીકરો હોય છે તે 1 મહિના અગાઉ અમેરિકા જવા નીકળ્યો હતો. તેમની 21 જાન્યુઆરીએ છેલ્લી વાતચીત થઈ હતી, ત્યારબાદ કોઈ વાતચીત થઈ નથી. પરિવારને પણ હજુ સુધી આ મામલે કંઈ પણ ખબર નથી, તેઓ જાણતા નથી કે તેમની જે દીકરો છે તે શું કરી રહ્યો છે કે ક્યાં છે.
પરંતુ હાલમાં સૂત્રો તરફથી માહિતી મળી રહી છે તેના પ્રમાણે તેમને ડિપોર્ટ કરવાની માહિતી હોય છે, ત્યારે હજુ સુધી આ મામલે કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી કે પરિવાર પણ આ મામલે કંઈ પણ કહેવા તૈયાર નથી. તો વડોદરાના પાદરાના લુણા ગામનો આ પરિવાર પણ ચિંતામાં છે. 25 દિવસ પહેલા પોતાના સપનાઓ સાકાર કરવા માટે આ પરિવારની દીકરી ખુશ્બુ અમેરિકા ગઈ હતી. 25 દિવસમાં જ તે પરત ફરી રહી છે. ગાંધીનગર જિલ્લાના યુવક સાથે લગ્ન થયા બાદ તે અમેરિકા ગઈ હોવાનું સામે આવ્યું. જો કે પરિવારને તે ખબર નથી કે ખુશ્બુને કયા કારણસર ડિપોર્ટ કરવામાં આવી. અમારા ફરિયામાં જે ખુશ્બુ પટેલ છોકરી રહે છે, મારી ભત્રીજી જ થાય, તે 25 દિવસ પહેલાં અમેરિકા ગઈ હતી અને ત્યાંની સરકારે એને ડિપોર્ટ કરી છે. હવે શું કારણે કરી છે એ અહીંયા પરત આવે ત્યારે જ ખબર પડે. અમને એટલી જ ખબર છે કે એને ડિપોર્ટ કરી છે. કોઈ લગ્ન કરીને તો કોઈ જમીન વેચીને તો કોઈ પોતાનું ઘર વેચીને અમેરિકા ગયું હતું. સુરતના કેતુલ પટેલ પણ પોતાનો ફ્લેટ વેચી અમેરિકાની ઉડાણ તેઓએ ભરી હતી. પણ હવે તેઓ ન ઘરના રહ્યા ન ઘાટના. ત્યાં સેટલ થાય તે પહેલા જ ગેરકાયદેસર ઘૂસેલા કેતુલભાઈને ડિપોર્ટ કરાયા છે. હવે અહીં પણ તેમનો ફ્લેટ નથી. પ્રફુલભાઈ પટેલ નામના આ વ્યક્તિએ 1 વર્ષ પહેલા કેતુલ પટેલ પાસેથી આ ફ્લેટ ખરીદ્યો હતો. કેતુલભાઈ અહીંયા રહેતા હતા. મારા વેચાયા પછી અહીંયાથી નીકળી ગયા હતા. મેં એમની જોડે વેચાણથી લીધેલું છે મકાન. હું એમના કોન્ટેક્ટમાં દલાલ થ્રુ આવેલો. અમારી ડીલ થયેલી, મને મકાન ગમી ગયું પછી. અને બહાર જવાની વાત તો કરતા હતા એ કે આ મકાન વેચીને મારે વિદેશ જવાનું છે ને અને તેને કઈ રીતે જવાનું હતું, ક્યાં જવાનું હતું એ આપણે સંપર્કમાં નહોતા. 12 મહિનાથી એમના સંપર્કમાં કોઈ આપણે આવ્યા નથી. ઘણું દુઃખ થાય છે કે આવા પગલાં ભરતા પહેલા ઘણી વખત વિચાર કરવો પડે છે કે તમે ગેરકાયદેસર જાઓ છો ત્યારે તમારે બધું જ મુશ્કેલ હોય છે, કે એવું ફરજિયાત નથી કે તમે ત્યાં સ્થાયી થઈ જ જશો. પરિવારમાં કોણ કોણ હતું? એમના પરિવારમાં 4 વ્યક્તિઓ હતા, હસબન્ડ, વાઈફ, એક છોકરી ને એક છોકરો. તો પાટણના મણોદના પટેલ કેતુલ કુમારનો આ પરિવાર છે. કેતુલ પટેલ પત્ની સાથે 5 મહિના પહેલા જ અમેરિકા જવા માટે નીકળ્યા. કેતુલ પટેલ સુરતમાં હીરા ઘસવાનું કામ કરતા. હીરામાં મંદી આવતા અમેરિકા જવાનું નક્કી કર્યું. ખેતર વેચીને અમેરિકા જવા રવાના થયા ત્યારે તેમના પરિવાર સાથે અમારા સંવાદદાતાએ વાતચીત કરી. કેતુલભાઈ ઘરેથી નીકળ્યા પછી તેમનો પરિવાર સાથે કોઈ સંપર્ક નથી થયો. પણ હીરામાં હમણાંથી મંદી ખૂબ આવી, એના હિસાબે બહાર જવાનું એને નક્કી કર્યું. 5 મહિના થયા અને સુરતમાં હીરા હતો, પણ મંદી લાગી. મંદી આવી એટલે પછી એને અમેરિકા જવાનું ગોઠવ્યું. કેતુલભાઈ ભેગો પરિવારમાં બીજા કોણ સભ્યો છે? એના ઘેરથી છે કિરણબેન અને એક એમની છોડી છે એની, અને નાનો બાબલો છે એ મંત્ર. કોઈ અમારા સંપર્ક થયો નહીં. એમના અમારા છોકરાને કોઈ સંપર્ક થયો નહીં. બધે જવાનું હતો ને એક વાર અમને આવીને કીધેલું હતું એ પ્રમાણે એ જો હશે. પછી કે ભાઈ મારી પાસે પૈસા એટલે કે મારા ભાગનું ક્ષેત્ર હું પોકું ને એ ફોન કરું એટલે તમે મારા ભાગનું ક્ષેત્ર જે આવે વેચીને તે અમુક હવે મને પૈસા આપી દેજો. બસ એટલું જ અમને કીધેલું છે. કેતુલભાઈના મિત્રનું કહેવું છે કે 5 મહિના પહેલા નીકળ્યા ત્યારે તેમની કેતુલભાઈ સાથે વાતચીત થઈ હતી, પણ ત્યારે તેઓ અમેરિકા પહોંચ્યા ન હતા. 6 મહિના પહેલા ગયા હતા કેતુલભાઈ. એમનો સંપર્ક તો થયો, એક વખત ગયા પછી થયો ને એક વખત કાંઈ વાત થઈ હતી કે હું અહીંયા પહોંચ્યો છું. આપણને કઈ સિટી ખબર નહીં કઈ સિટી હતી, કઈ જગ્યાએ પહોંચ્યો છે? એકચ્યુઅલી યાદ નથી મને. 5 મહિના પહેલાં મને વાત થઈ હતી એમની. આમ પ્રોપર અમેરિકા પહોંચી ગયા હતા કે નતા પહોંચ્યા? અમેરિકા જ નહોતા પહોંચેલા. નહીં પહોંચેલા. ત્યાં હજુ સ્થાયી થયા જ ન હતા. તો ખેડાના નડિયાદના સ્મિત પટેલ પણ અમેરિકા ગયા. સ્મિત પટેલ નડિયાદની પટેલ પાર્ક સોસાયટીમાંથી મકાન બદલી નડિયાદ નજીક આવેલા મંચીપુરા ગામની રોયલ રેસિડેન્સીમાં રહે છે. જ્યારે અમારા સંવાદદાતાએ તેમના પરિવાર સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો તો તેમનો પરિવાર કેમેરા સામે આવવા તૈયાર નથી. અમેરિકા સરકાર દ્વારા 144 થી વધુ ભારતીયોને ડિપોર્ટ કરી ત્યાંના પોતાના એર સેનાના એરક્રાફ્ટ દ્વારા આજે અમૃતસર મોકલવાના છે. તેની અંદર 33 જેટલા ગુજરાતવાળો પણ સામેલ હતો. આ 33 ની અંદર એક વ્યક્તિ નડિયાદનો સ્મિત કિરણકુમાર પટેલ હોવાનું પણ માહિતી મળી છે. જે પ્રકારે અત્યારે જે ઊભો છું તે રોયલ રેસિડેન્સી, મારી પાછળ તમે જે સોસાયટી જોઈ રહ્યા છો, આ સોસાયટીના મકાન નંબર 1 માં રહેતો સ્મિત કિરણકુમાર પટેલ, જે 23 વર્ષીય યુવક
થોડા સમય પહેલા જ તે અમેરિકા ગયો હતો. મહત્વની વાત કરવામાં આવે તો તેને ડિફોલ્ટ કરવાની માહિતી મળતા જ્યારે તેના પરિવારને પૂછવાનો અહીંયા પ્રયત્ન કર્યો, પરંતુ તેનો પરિવાર મીડિયા સામે કંઈ પણ વસ્તુ બોલવા તૈયાર નથી. સ્મિથ કેવી રીતે ગયો હતો, કોના દ્વારા ગયો હતો, કોઈ બાબતે બોલવા તૈયાર નથી. માત્ર એક જ વાત કહી રહ્યા છે, અમને કંઈ ખબર નથી અને અમારા ભાઈ સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક નથી. મહત્વની બીજી વાત કરવામાં આવે તો સમગ્ર મામલે આજે જ્યારે સ્મિથ અહીંયા ઇન્ડિયા આવશે ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવનાર છે. ગેરકાયદેસર રીતે અમેરિકામાં વસતા ગુજરાતીઓને હાંકી કઢાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લાગી આવ્યું. તેમણે પરત ફરનાર તમામ ગુજરાતીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી. જીવનું જોખમ ખેડીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસતા ગુજરાતીઓ વધુ પ્રગતિ કરવા અને કમાણી કરવા માટે જતા હોવાનો મત વ્યક્ત કર્યો. નીતિન કાકાએ લોકો, મીડિયા અને સરકારને પણ વિનંતી કરી કે પરત ફરનાર ગુજરાતીઓ સાથે ગુનેગાર જેવું વર્તન ન કરાય. જ્યારે કોઈ પણ ખોટું કરે ત્યારે તેઓને એ પ્રકારના રસ્તા ન અપનાવવા જોઈએ એવી સલાહ કે શિખામણ આપવાની હોય છે, પરંતુ અહીં તો પ્રેરણા આપતા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. મારા અનેક ઓળખીતાઓ ત્યાં છે. કોઈએ આવું નથી કહ્યું કે રોજગારી નથી માટે અમે જઈએ છીએ. જીવનના વિકાસ માટે, વધુ સારી પ્રગતિ કરવા માટે, જેમ ગામડાના લોકો અત્યારે અમદાવાદમાં આવીને બસે, સૌરાષ્ટ્રના બધા લાખો લોકો આપણા સુરતમાં આવીને બસ્યા, કે આપણા લાખો ગુજરાતીઓ દાયકાઓથી મુંબઈમાં જઈને બસ્યા છે. તો અહીંયા બધાને નોકરી, ધંધા, વ્યવસાય છે જ, પણ વધુ સારી પ્રગતિ કરવા, વધુ સારો વ્યવસાય મેળવવા બધા જતા હોય છે. દેખાદેખી પણ જવાબદાર નથી. સગાવાલા મિત્રો એક ગામના સમજો કે 25 જણા ગયા છે, એ 25 જણા ત્યાં ઠરીઠામ થયા છે, સુખી થયા છે, અને એ મિત્રો બીજા મિત્રોનો બોલાવે તો તમે આવી જાઓ, અમે તમને અહીંયા સેટલ કરીશું. તો અહીંયા સારી નોકરી કરતા હોય તો પણ બધા જાય છે. 3 વર્ષમાં જ નીતિન પટેલના વિચારો બદલાઈ ગયા. જાન્યુઆરી 2022માં નીતિનભાઈ કહેતા હતા કે અહીં રોજગારીની તકો નથી, એટલે બધા ગેરકાયદેસર રીતે અમેરિકા જાય છે. પરંતુ હવે નીતિનભાઈ કહી રહ્યા છે કે અહીંયા રોજગારીની કમી નથી. મોટા પ્રમાણમાં લોકો જાય છે અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા. શા માટે જાય છે? અહીંયા તક નથી. અહીંયા મહેનત કર્યા પછી પણ સ્થાન નથી મળતું, એટલે બધા મોટી રકમનો ખર્ચો કરી, કેટલાય જોખમો લઈ અને અમેરિકા જ્યારે જતા હોય, અમેરિકાના મિત્રો તો અભિનંદન આપું કે કોઈ ત્યાં પહોંચી જાય પછી તો એ ભગવાનના ત્યાં પહોંચી ગયો એ મજા એને સાચવી લે છે. જો કે હવે સવાલ થઈ રહ્યો છે કે અમેરિકાથી હકાલપટ્ટી કરાયેલા ભારતીય નાગરિકોનું શું થશે? ડિપોર્ટ કરેલા લોકો પર સરકાર કોઈ કાર્યવાહી કરશે? એવા સંજોગોમાં જ્યારે તમે પાસપોર્ટનું ફોર્મ ભરો ત્યારે ઘણી બધી શરતો પર આપણે સહી કરીએ છીએ, વાંચીએ છીએ, નથી વાંચતા, એવું પણ થતું હોય. પાસપોર્ટ એક્ટ પ્રમાણે તમે જ્યારે પોતાના દેશના કાયદા પ્રમાણે જ્યારે પાસપોર્ટ મેળવો અને એ પાસપોર્ટના આધારે જ્યારે બીજા દેશમાં તમે પ્રવાસ કરો છો ત્યારે તમે એક કરાર એવો પણ છે કે તમે બીજા દેશના પણ પાસપોર્ટને લગતા, ઇમિગ્રેશન લગતા કાયદાનું પાલન કરશો. એટલે જ્યારે પાછા આવે ત્યારે આપણી કેન્દ્ર સરકાર, ગૃહ વિભાગ એના માટે આ મુદ્દા ઉપર એ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરી શકે. કદાચ એવું પણ બને કે સરકાર એમાં થોડી છૂટછાટ આપે, થોડી સરળતા આપે, એમની સાથે થોડો સહયોગ આપે અને એમની સાથે કોઈક પ્રકારની નજીવા દંડ કે નજીવી સજા લઈને એમને પાછું એમને અહીંયા રહેવાની પરવાનગી આપી શકે એવી પણ સંભાવના છે. અમેરિકા જવાની ઘેલછા કેટલી વાર જીવલેણ બને છે. થોડા વર્ષો પહેલા કલોલના ડિંગોચાના એક પરિવારે ગેરકાયદેસર રીતે અમેરિકાની ઘેલછામાં જીવ ગુમાવવો પડ્યો. ડ્રીમ અમેરિકાની ઘેલછાનું વરવું સત્ય સામે આવ્યા છતાં કેટલાય લોકો જીવ જોખમમાં મૂકી અમેરિકા જાય છે. ત્યાં જઈને પણ તેઓ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવે છે. અડધા વેતન પર કામ કરે છે, જેથી તેઓ રોજ ડ્રીમ અમેરિકાનું સપનું જીવી શકે. પરંતુ હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘૂસણખોરોને બહારનો રસ્તો બતાવવાની ઝુંબેશ આદરી છે. અમૃતસર લેન્ડ થયેલા આ ભારતીયોનો તો હજુ પ્રથમ જથ્થો છે. યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ અનુસાર લગભગ 18,000 ભારતીયો એવા છે જેમની પાસે દસ્તાવેજ જ નથી. તેમની પણ ઇન્ડિયા વાપસી ગમે ત્યારે થઈ શકે છે. દ્વારકામાં ફરી દાદાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો સામે ફૂલ એક્શનમાં છે. ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે થયેલી અરજી ફગાવી દેવામાં આવતા હવે ફરી એકવાર ગેરકાયદે બાંધકામો પર તવાઈ આવી છે. બાલાપરમાં કેટલાય ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા છે. દાદાનું બુલડોઝર ફરી ફૂલ સ્પીડમાં. પીડા પંજાના ટાર્ગેટ પર ગેરકાયદેસર બાંધકામ.
એક એક કરીને 2 બુલડોઝર ટોપ ગિયરમાં ચાલ્યા તો ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ પર તાબડતોબ પ્રહાર શરૂ થયા. આવા બાંધકામોને જમીદોઝ કરવામાં આવી રહ્યા છે. બીજા વારથી ગેરકાયદેસર ધાર્મિક બાંધકામનો ગુંબજ ધ્વસ્ત થઈ કાટમાળમાં ફેરવાઈ ગયો. બુલડોઝરથી ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ પર એક્શન શરૂ થયું તો એક એક ખૂણો, એક એક મિનાર, એક એક દિવાલ, બાઉન્ડ્રી વોલ બધું જ ધ્વસ્ત થઈ ગયું. શ્રી કૃષ્ણની ભૂમિ પર ફરી સફાઈનું કામ પૂરજોશમાં છે. બેટ દ્વારકામાં ફરી દાદાનું બુલડોઝર ગર્જના કરી રહ્યું છે. આપ જે જોઈ રહ્યા છો તે ગેરકાયદેસર ધાર્મિક સ્થાનો છે. મકાનો, દિવાલો તેને એક એક કરીને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. બુલડોઝરથી ભૂક્કા બોલાવવામાં આવી રહ્યા છે. બેટ દ્વારકા ખાતે સરકારી ગૌચરની જમીનો પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવાયેલા ધાર્મિક સ્થાનો હટાવવા મામલે થયેલી તમામ અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી તો ફરી ગેરકાયદેસર બાંધકામો પર એક્શન શરૂ થયું. બેટ દ્વારકાનું બાલાપર ગામ જ્યાં સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવવામાં આવ્યો. અહીં દરગાહ ગેરકાયદેસર છે, મસ્જિદ પણ ગેરકાયદેસર છે, બાઉન્ડ્રી વોલ પણ એ જ રીતે બનાવવામાં આવી. પણ જ્યારે વહીવટી તંત્રનું આ બુલડોઝર આ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવાના કામમાં જોતરાયું તો ગણતરીના કલાકોમાં બધું જમીદોઝ થઈ ગયું. ગેરકાયદેસર બાંધકામ સમતળ થઈ ગયું. હાઈકોર્ટની લીલી ઝંડી બાદ હજુ પણ આ એક્શન ચાલુ છે. સફાયાનો પ્રથમ રાઉન્ડ, સફાયાનો બીજો રાઉન્ડ. બેટ દ્વારકામાં સફાઈનો આ વર્ષમાં આ બીજો રાઉન્ડ છે. થોડા દિવસ પહેલા પણ બુલડોઝર એક્શન શરૂ થયું હતું. બેટ દ્વારકા દરિયા કિનારાનો આ વિસ્તાર છે. સમુદ્રી સુરક્ષાને લઈ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ બહુ ઝડપથી કરવામાં આવ્યા છે. આ વિસ્તારની પૂરી ડેમોગ્રાફી બદલાઈ ગઈ. બેટ દ્વારકામાં મદ્રેસાઓ, દરગાહો, મસ્જિદોને તોડી પાડવા સામે રક્ષણ મેળવવા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ થયેલી જુદી જુદી અરજીઓ ફગાવી દેવાઈ. બાલાપર ગામમાં સરકારી અને ગૌચરની જમીનો પર મસ્જિદ, દરગાહ, મદ્રેસા બનાવી દેવાયા. એટલું જ નહીં, 12 ધાર્મિક દબાણ માટે હાઈકોર્ટમાં રક્ષણ માંગવામાં આવ્યું. જો કે હાઈકોર્ટે તમામ અરજી ગુણદોષ હોય ફગાવી દીધી, જેથી અરજીકર્તાઓએ વચગાળાની રાહત 15 દિવસ માટે ચાલુ રાખવા કોર્ટને વિનંતી કરી. પરંતુ હાઈકોર્ટે આ માંગ પણ ફગાવી. દબાણ હટાવવાની કોર્ટમાંથી લીલી ઝંડી મળતા જ દાદાનું બુલડોઝર ફરી કાર્યવાહીમાં જોતરાઈ ગયું. ધાર્મિક દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું. અંદાજે 6500 સ્ક્વેર ફીટ જગ્યા પરથી ધાર્મિક દબાણો હટાવાયા અને જગ્યા ખુલ્લી કરાઈ, જેની કિંમત 1,65 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ये बालापर का एरिया है जहाँ पर तकरीबन 20 दिन पहले हमने एक डिमोलिशन की कार्रवाई की थी. उसके बाद यहाँ पर कुछ स्ट्रक्चर सरकारी गौचर की ज़मीन है उसके अंदर रह गए थे और वहाँ पर ऑनरेबल हाई कोर्ट का स्टे आ गया था.